પણ હું અમદાવાદથી આવું છું. અમદાવાદમાં હમણાં એક નવી આદત ડેવલપ થઈ છે સાહેબ, એની તમને વાત સંભળાવી દઉં. અમદાવાદમાં એક આદત નવી ડેવલપ થઈ છે ગાવાની. જ્યાં હોય ત્યાં ગાવાની અને જે હોય તે ગાવાની. અને શું સાલા આપણા હિન્દી પિક્ચરના ગાયનો બને છે. અત્યારના ગાયનો જુઓ ને, અત્યારના ગાયનો બધા એલોપેથી ગાયન છે. અને અમારા વખતના ગાયનો, બિપિનભાઈ આપણા વખતના ગાયનો બધા આયુર્વેદિક ગાયનો. અત્યારના મુન્ની બદનામ હોઈ 2 વાર પછી હોધી નહીં જડે. શીલાકી જવાની ગમે ત્યારે કરમાવાની. અને આપણા ગાયનો પેલું માઇક હેલો. અને અમારા ગાયનોને અત્યારના યંગસ્ટર 2-4 એવા બેઠા છે કે પછી એક પેલો તમારો બ્રધર ને, શું નામ એનું? હિતાર્થ. તું ઇન્ડિયાથી ક્યારે આવ્યો? જાન્યુઆરીમાં. ઇન્ડિયામાં સૌથી વધારે બરફ ક્યાં પડે છે? ઇન્ડિયામાં સૌથી વધારે બરફ ક્યાં પડે છે? ખોટું, વિસ્કીના ગ્લાસમાં. કાશ્મીરમાં જે પડે છે સ્નો કહેવાય, એને થોડાક મહિના જ પડે છે. જ્યારે વિસ્કીના ગ્લાસમાં 12 મહિના 24/7. હવે આ લોકોના ગીતો, અત્યારના ટીનેજરના ગીતો અને અમારા ગીતોમાં આસમાન જમાનો ફરક છે. અત્યારના ગાયનો યા મુન્ની બદનામ હુઈ ને શીલા કી જવાની, અને અમારા વખતના ગાયનો આયુર્વેદિક ગાયનો ये रात है ये मौसम नदी का किनारा ये चंचल हवा. હું ક્રિટિસાઇઝ નથી કરતો. અત્યારના ગાયનો જેટલા બોગસ એટલા હિટ, જેટલા વધારે બોગસ એટલા સુપર હિટ. મને તો નવા ગાયન આવડતા ને 2-3 સેમ્પલ બતાવું. એક ગાયન તો 2-5 વર્ષ પહેલાં સુપર હિટ થઈ ગયેલું, બધા સાંભળેલું હશે. हो दिल्ली में दिल मिला, बम्बे में बात हुई, पुणे में प्यार हो गया. ला ગાડા, દિલ્હીમાં દિલ મળ્યો તને આગ્રા લઈ જા, પાસે પડે. પુના ના જવાય, પદું નીકળી જાય. ખાલી મેપમાં જો દિલ્હી ને પુના કેટલું દૂર છે. આવું જ એક બીજું ગાયન. बम्बई से गई दिल्ली, दिल्ली से गई पूना, पूना से गई पटना, फिर भी न मिला सजना. તો તારા બાપા રેલવેનો પાસ કાઢી આલે. એક સજના માટે ઇન્ડિયાની ટૂર ઉપર નીકળી છું. તું ખોટી જગ્યા આટા ના ખા, અમદાવાદ આવે, મ્યુનિસિપલ માર્કેટના ઝાંપે ઊભી રહે 5 મિનિટ, તને સજનાના થપ્પે થપ્પા બતાવું. પેટી પેક માલ બતાવું, પેટી પેક. આ ગાયન. પણ નવા, હું ગાયનોને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ સંગીત મજાની વસ્તુ છે, પણ ગાવા માટે તમને પ્રોપર સિચ્યુએશન મળવી જોઈએ. બાથરૂમમાં નાતા નાતા તમારે ગાવું પડે, આંકડી તૂટી ગઈ હોય, સ્ટોપર બગડી ગઈ હોય, તો એ કમ્પલસરી સિંગિંગ છે. પણ મારા ફ્રેન્ડની વાઈફ બાથરૂમમાં જ્યારે નાવા જાય ત્યારે ગાય. સ્ટોપર હતી તોય ગાય. એનો વર બાર બેન સાંભળે ખરો. પણ એકવાર પેલી એવું ગાયન ગાયું, પેલાની ખોપડી ફરી. એક તો સાઉથમાંથી પરણી લાયેલો, એટલે ઇન્ડિયાનું સાઉથ હોય કે અમેરિકાનું સાઉથ હોય, કલર સ્કીમ એક જ હોય. એ ઇન્ડિયાના સાઉથમાંથી પરણી લાયેલો એ બૈરીએ નાતા નાતા ગાયન ગાયું. પાણી મેં જલે મેરા ગોરા બદન, પાણી મેં જલે. પેલાની ખોપડી ફરી. એણે એને બાઈ સાંભળે એવી રીતે અંદરથી બહારથી છાપો વાંચતા જવાબ આલ્યો. हो धीरे धीरे बोल कोई सुनना ले जी कोई सुनना ले. પતિની ફર્સ્ટ બર્થડે હોય અને હસબન્ડ માટે, પતિ માટે જે ગવાય એ સિલ્વર જ્યુબિલીમાં ના ગવાય. એક બહેને એના વરના, એટલે એક બહેને એમના લગ્નના 25 વર્ષની પાર્ટી કરેલી. 250 મહેમાનને બોલાયેલા. ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ હતો, કોમેડી માટે મને બોલાયેલો. 2-5 ગીતો ગયા પછી બેન આવ્યા, મને સાઈડમાં લઈ ગયા કે એક રિક્વેસ્ટ છે મારી. હું બોલો ને. મારા મિસ્ટર માટે, એટલે તમારા ફ્રેન્ડ માટે મેં એક ગાયન તૈયાર કર્યું છે અને મારે આજે ગાવું છે. કે અત્યાર સુધી મેં કોઈ દિવસ મારી લાઈફમાં માઇક ઉપર મ્યુઝિક સાથે ગાયું નથી, તો તમારે મ્યુઝિશિયન મને સપોર્ટ કરશે? મેં કોઈ શા માટે ના સપોર્ટ કરે? કરશે. કયું ગાયન ગાવાનું છે કહો. મેં કે સરપ્રાઈઝ છે, તમને ના કહેવાય. હું મ્યુઝિશિયનને શું કહું?
મેં કે તમે ખાલી એટલું કર્યું, ભાભી ગાય એમાં સપોર્ટ કરે, વગાડે. મેં કહું ઓકે. બીજા 2-4 ગાયનો ગયા, ભાભી આ સ્ટેજ ઉપર, એનો ઉપર સામે જ બેઠો છો, 10 ફૂટ દૂર આયા માઇક ઉપર. લાઈફમાં પહેલી વાર મ્યુઝિક સાથે ગાતા હતા, થોડા નર્વસ થઈ ગયેલા. મ્યુઝિક સર મુજે કે હનુમાનજીના પહોંચડા જેવું હાલ્યું. એ બેને ગાયું, સાંભળજો. પહેલા વર્ષે ગાયનું ગાવાનું, 25 વર્ષે ગાયું. देखा है पहली बार साजन की आंखों में प्यार. અરે વાંદરી 25 વર્ષે તને પ્રેમ દેખાયો? તો આટલા વર્ષ એની આંખોમાં પિયા જોયા, એની આંખોમાં ચીપડા જોયા? એટલે 2 વર્ષ પછી એને મોતે ઉતારવાનો આવશે, તાર તને પ્રેમ દેખાયો? આ આપણા હિન્દી પિક્ચરના ગાયનો. ઘણા તો ટેવ પડી ગયો છે. એક માણસ અમદાવાદમાં રાતના 12:30 વાગે મિલમાંથી છૂટેલો, સાયકલ પર ગાતો ગાતા હવે, સાયકલ પર લાઇટ નહીં. પોલીસવાળા જો કે કોણ છે સ્ટુપિડ, રાતના 1 વાગે મોટેથી ગાય છે. એટલે પોલીસે બૂમ પાડીને પૂછ્યું કે રાત को 1 बजे कहाँ से आता है, रात को 1 बजे कहाँ से आता है. કીધું પેલાનું સાયકલ પર ગાયન ચાલુ, मुझको इस रात की तन्हाई में आवाज न दो, आवाज न दो. अबे गधे में तुमको पूछता हूँ, सुनता है कि नहीं सुनता है? गधे કીધું. ગાયન આગળ ચાલ્યું. जिसकी आवाज रुला दे मुझे वो साजन दो आवाज. अबे मैं पूछता हूँ, साइकिल पर आगे लाइट क्यों नहीं है? रोशनी हो न सकी, दिल तो जलाया मैंने. तो ऐसे नहीं मानेगा साला, पकड़ के पुलिस से जाना पड़ेगा. लेकिन मैं परेशान हूँ, मुझे और परेशान करो. थैंक यू. આ હિન્દી પિક્ચરના ગાયનો. અને સાહેબ, હિન્દી પિક્ચરના ગાયનોમાં જેટલી તાકાત છે ને, એના કરતાં વધારે તાકાત આપણા ગુજરાતી ગરબાને છે. હું તો કોદાડો ગરબામાં જતો જ નથી. મને ઘણા કે લાસ્ટ યર અહીંયા તો શિકાગો ગુજરાતી સમાજ કે અમારે ત્યાં ગરબામાં આવો, બહુ મજા આવશે. મેં કહું સોરી, માફ કરજો, હું ગરબા મને નહીં ફાવે. મેં કહું 2 જગ્યાએ નથી જતો, એક મંદિરમાં અન્નકૂટના દર્શનમાં નહીં જવાનું, બીજું ગરબામાં નહીં જવાનું. મને કે કેમ? મેં કહું 2 જગ્યાએ કોમન તકલીફ. અન્નકૂટના દર્શનમાં જે સાહેબ ભગવાન પાસે 60 વાનગી પડી હોય, 65-70 પડી હોય, મગમગતી હોય, 2-4 ઢેપા પણ ભાવતા હોય, સારું આપણે દૂર ભરીને દર્શન જ કરવાના. એક એની પાસે જવાય, એક ટેપો હાથમાં લેવાય. એ સેમ તકલીફ ચાલી ગરબામાં પડે. થેન્ક યુ. સહેજ ડાફોડિયું મારીએ ને બૈરું હાથ ચાલે. એક ગરબા આમ ચાલે છે ને આમ ચાના ચોંટ્યા છો. તો હું ગયા વર્ષે ગરબામાં ગયો, અને ગરબામાં આપણા ગુજરાતી, આપણા હિન્દી પિક્ચરના ગાયનો જેવું જ છે, જેટલો બોગસ એટલો હિટ. એક ગરબો અહીં બેઠેલી બધી બહેનોએ ટીચેલો છે, બધા જ પુરુષો સાંભળેલો છે. એક નંબરનો બોગસ. જ્યારે હું સાંભળું છું ને, ત્યારે મગજમાં છે ને આમ ઇલેક્ટ્રિકનો કરંટ આવતો ને એવું લાગે છે. સાંભળજો એ ગરબો. હો રાજ રે વાવડીમાં પાણી ભરવા ગયા તા, બન કેડ કાંટો વાગ્યો. એટલે એવી છે આમાં ઊંધી લબડી તને કેડમાં કાંટો વાગ્યો. અહીંયા તારે સીધા ઉપર એને પાણી નતું ભરાતું, અને હાથે ના વગે એને પગે ના હોય ને કેડમાં કાંટા વાગે, તો તું લબડીથી અંદર ઊંધી. સાહેબ, હિન્દી પિક્ચરના ગીતો લો, આપણા ગુજરાતી ગરબા લો, ઇવન આપણા ભજન લો. ભગવાનને ખુશ કરવાની વસ્તુ છે ભજન, પણ ભજનની બી એક મર્યાદા છે. એવું પવિત્ર વાતાવરણ બનવું જોઈએ, તમારા દિલમાં એવી શુદ્ધ પવિત્ર ભાવના થવી જોઈએ, તો જ એ ભજનની બ્યુટી સચવાય. નહીતર ખોટી જગ્યાએ ભજન કહે તો ભજનનો ભવાડો થઈ જાય. સાહેબ, મેહોણા બાજુ એક ગામડામાં અમારો ભજનનો પ્રોગ્રામ હતો. ભજનના આર્ટિસ્ટો બધા ગયેલા,
12 વાગ્યા સુધી ભજન ચાલ્યા. 12 વાગે ભજન પત્યા, બધા આર્ટિસ્ટ એમના ઇન્સ્ટ્રુમેન્ટ પેકઅપ કરવા માંડ્યા. એ કે 12:30 છેલ્લી બસ હતી, એમાં અમદાવાદ આવવાનું હતું. એટલે આર્ટિસ્ટો બધું પેક કરતા હતા, ગામના મૂકી પહોંચી ગયા. આ બધા પડીકા પછી વાળજો, પહેલાં આપણે ઘર બધાને જમવાનું છે. એટલે કે મૂકી અમારે તો એ 12:30 બસ, ચૂલામાં ગઈ 12:30 બસ. મારા ગામમાં ભાઈ કોઈ પણ કલાકાર આવે ને માતા ખાધા વગર ના જાય. અને બધું તાર કાકીએ જેટલું બનાવે છે, દૂધપાક પૂરી ને બટાકોન શાક ને મેથીને ગોટન કઢીને ભાત ને રાતના 12:30 કૂતરાને નાખું. હેંડો બધાને મારે હમ છ. અને 12:30 બસ જતી રહે, ચિંતા નહીં કરે ને. ગામમાં ધર્મશાળા છે, ખોલીને બધાને હુવાડી દઈશું. ગાદલાને ગોદડો નવા જ લીધા છે. અને સવારે 6 વાગ્યાની ડબલ એક્સપ્રેસ બસ છે, 7:30 તમને સાબરમતી ફેંકી દે. હેંડો મારા હમ સમ દીધા એટલે તો જવું પડ્યું. જમતા 1:30 વાગી ગયો. 12:30 બસ ગઈ. મુખિયા લશ્કર લઈને આવ્યા, ધર્મશાળામાં બધાને હુવાડી દીધા, ગોદડા ગાદલા લીધા. 2 વાગે હુતા. 6ની બસ પકડવા માટે 5 વાગે ઉઠ્યા. રાતના ભારે દાબીને ખાધેલું, 3 જ કલાકની ઊંઘ. ઉઠતાન સાથે બધા ડબલા લોટા લઈને બહાર. આપણા ઘર જોયું ના હોય, એટેચ. ગામડે ગયેલા હશો, રહેલા હશો, ફરેલા હશો, સાંભળેલું હશે. ગામડામાં કેવું હોય, પંચાયતના ટોયલેટ હોય, એમાં અંદર બેઠો હોય એ ગાતો હોય ને બહાર ઊભો એ ગાતો હોય. અંદરવાળો તો સમજ્યા કે સ્ટોપર નહીં એટલે ગાવું પડે. બહારવાળો કેમ ગાય? અંદરવાળા ખબર પડે કે તું એકલો નહીં, વેઇટિંગ શરૂ થઈ ગયું છે. અને આ બધા અંદર પહેરી ગયા. અરે બધા ડબલા લઈને ઊભા રહી ગયા. કારણ કે ધર્મશાળાના મેનેજર હતા નંદલાલભાઈ, એ નંદલાલભાઈ બધા કરતાં વહેલા અંદર બીડીને બાકસ લઈને પહેરી ગયેલા. અને નીકળે નહીં. બધાને ઉતાવળ, ટેન્શન, પ્રેશર ભેગું થઈ ગયું. ઘણાને ટેવ હોય છે, બીડી પીવે તો જ થાય. આ બધા ભજનવાળા બહાર ઉભેલા અને નંદલાલભાઈ નીકળે નહીં. બહાર ઉભેલા બધાને ટેન્શન, પ્રેશર ભેગું થઈ ગયું. પણ સૌથી મોટી કોમેડી છે આપણી લાઈફમાં, એકદમ નાનપણની ઉંમરમાં જે સંગીત આપણે સાંભળેલું છે, એ સંગીતમાં સૌથી મોટી કોમેડી છે. અને એ છે નાના છોકરાને સુવાડવા માટેનું હાલરડું. આ બાબલું હૂતું છે, એની માએ એને જે હાલરડા ઉપર સુવાડ્યો હશે એ જ હાલરડા ઉપર મને મારી માએ સુવાડ્યો હશે. અને એ જ હાલરડા ઉપર અને એમના 2 છોકરાને સુવાડે હશે. અને ત્યાં બી અંશને અને આદિને આ જ હાલરડા ઉપર સુવાડેલા હશે. ટૂંકમાં કોઈ પણ ગુજરાતી માનું છોકરાને સુવાડવાનું જૂનામાં જૂનું હાલરડું, સાલું 1 નંબરનું બોગસ. સાલા 6 મહિનાના છોકરાને ઘોડિયા નાખીને માં કેવું ધુપ્પલ ચડાવે. ભાઈલો મારું ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી, ભૈલું પડ્યો હસી. અલી પાટલો કશો પહેલો હશે? બહાર જે પાટને ખસેડજો, પહેલો કયો લાંબો થાય જોજે. એમાં ઊંધામાં તો ભૈલું પડે ને ઢીમડું નીકળે બોલ જેવડું. ગાયો પાટલો કયો ખસીને પહેલો પડ્યો હશે. અને બિપિનભાઈ જોવાની ખૂબી એ છે કે આવા બોગસ હાલારડા ઉપર 6 મહિનાના છોકરા હોઈ જાય. પણ સાહેબ હવે મને ડાઉટ પડે કે 6 મહિનાનું છોકરું ગોળિયામાં સમજતું હશે, એ સમજતું હશે કે આવું સાંભળે ને કહું હોઈ જાવ બસ. બાકી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકલેશ, જય સ્વામિનારાયણ. બિપિનભાઈ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ.